હાલો ખેડૂત મિત્રો, રાજકોટમાં મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 27 ડિસેમ્બર 2025 આપણે બજાર ભાવ જોઈ. આપણે મૂળા જોઈને તો 35 થી લઈને 40 રૂપિયા સુધીનો પાત્રો વેચાય છે મૂળાનો. અને મોગરી જોઈને તો 40 રૂપિયાનું પૂરીઓ વેચાય છે મોગરીનું, જેમાં 6 પીસ આવે છે મોગરીમાં. અને શિયાળામાં જ આ વેરાયટી આવે છે મોગરી, કાળી મોગરી અને લીલી મોગરી, જે ભાઈ વિશાલભાઈ બેડી ગામથી લઈને આવે છે. પાલકમાં પણ એવરેજ બજાર છે, બહુ મોટો સારો પાલક હોય ને તો 1.5 રૂપિયા પૂરીઓ વેચાય છે. બાકી એવરેજ બજાર રૂપિયા પૂરીઓ વેચાય છે પાલકનું. ગોપાલભાઈ ભાઈનું નામ છે, જે ચીરોડાથી આવે છે પાલક લઈ. આપણે જોઈને તો માર્કેટમાં મેથીમાં એકદમ ભયાનક મંદી છે. ગુલાબ જેવી મેથી છે, પણ મંદીના હિસાબે 2 થી લઈને 3 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. 1 નંબર ગુલાબ જેવી મેથીમાં. જે ભાઈ મહેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લાખાવાડથી આવે છે મેથી લઈને. અને 50 પૂરિયાનું પોટલું આવે છે, 125 રૂપિયાનું વેચાય છે. ગુલાબ જેવી મેથી છે, પણ માર્કેટમાં એકદમ મેથીમાં મંદી છે. આપણે પુદીનો જોઈને તો એકદમ પુદીનો તાકાત વાળો પુદીનો છે, આખા પાનનો એકદમ ગ્રીન પુદીનો. બજાર ભાવ મંદીના હિસાબે 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે સારો એવો પુદીનો. ને દેવરાજભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે પુદીનો. આપણે ધાણા જોઈને તો પાઉં એકદમ ચોખ્ખું છે, દાગ દુગ વગરનું 1 નંબર ધાણા છે. અને બજાર ભાવ એવરેજ છે, 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ધાણામાં. શું નામ? મન્નુભાઈ ભાઈનું નામ છે, અને ભાઈ દહીસરા ગામથી આવે છે આ ધાણાને. ડુંગળી જોઈને તો એકદમ ચોખ્ખી ડુંગળી છે, પણ મંદીના હિસાબે 18-20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે 1 નંબર ચોખ્ખી ડુંગળીમાં. બાકી મીડિયમ ડુંગળી તો 10 રૂપિયા કિલો પણ વેચાય છે. આ સારી ડુંગળી વિક્રમભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ધમલ પરથી આવે છે આ 1 નંબર ડુંગળી લઈ. નાનું પાન જોઈને તો અળવીનું, જેના પાત્રાનો વપરાશમાં વપરાય છે, જે 10 રૂપિયાનું વેચાય છે. સોમનાથ વેરાવળથી આવે છે, અને ભાઈ દીપાભાઈ ભાઈનું નામ છે, જે પાંદ વેચે છે. બીટું ભાવ વેચે ભાઈ? બીટ મીડિયમ છે, જે 40 રૂપિયાનો પાથરો વેચાય છે. 15 નંબરનો પાથરો આવે છે. શું નામ ભાઈ? શું નામ? ઉદયભાઈ ભાઈનું નામ છે, જે બીટ વેચે. આપણે સરસો ભાજી જોઈને તો આમ જો વજન વાળું પૂર્યું એવું છે, અને મોટું પૂર્યું છે. બજાર ભાવ જોઈને તો 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ સરસો ભાજીનું. પાલકમાં મંદી છે, રૂપિયા જેવી બજાર થઈ ગઈ છે. આપણે નીતિનભાઈ ખેડી વાળા વેચે છે, એકદમ મંદી પડી ગઈ છે. આપણે જોઈને તો માર્કેટમાં નકરી મેથી થઈ ગઈ છે, અને મેથી આજે ખાલી નહીં થાય, વેચાય નહીં એવી સ્થિતિ થઈ ગઈ છે. મેથીમાં એકદમ મંદી છે, બધામાં મંદી છે. તો લસણમાં પણ મંદી પડી ગઈ છે, જે 35-40 રૂપિયા કિલો લસણ વેચાય છે. અને આપણે રવિભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ભોજપરીથી આવે છે આ લીલું લસણ લઈને. આપણે પેલા એમ હતું કે લીલું લસણ કુવાડવા અને ખેડી ને એ બાજુથી આવે, પણ અત્યારે બધી બાજુથી લીલું લસણ આવે છે. આપણે જોઈને દેશી ટાઈપનું ધાણા છે, કચ્છી દેશી, એને ધાણામાં એવી મંદી પડી ગઈ છે, જે 10 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે ધાણામાં, જે ભાઈ દેવાભાઈ વેચે છે. આપણે અમેરિકન મકાઈમાં જોઈને તો સારી એવી મકાઈ છે, જો ફ્રેશ એવી, જેમાં બજાર ભાવ જોઈએ તો એવરેજ 12 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને 25 થી 30 કિલાની બોરી આવે છે, જે હોલસેલ ભાવથી વેચાય છે. આ રેટ પૂરી બોરીનો હોય છે, જે પૂરી બોરી લ્યો એટલે 12 થી માંડીને 15 રૂપિયા સુધી ભાવ થાય છે. તો શરત એટલી હોય છે કે હોલસેલ ભાવ આ હોય છે.